નમસ્કાર મિત્રો, જો તમારે બેંકમાં ખાતું હોય તો તમારા માટે આ સારા સમાચાર છે, કેમ કે અત્યાર સુધી બેંકોમાં મિનિમમ બેલેન્સ ₹1000 રાખવા પડતા હતા, પરંતુ હવે SBI સહિત ઘણી બધી બેંકોએ મિનિમમ બેલેન્સ રાખવાના નિયમને હટાવી દીધો છે. તો ચાલો જોઈએ કઈ કઈ બેંકોમાં આ નિયમ હટાવ્યો છે. સૌથી પહેલું નામ આવે છે બેંક ઓફ બરોડાનું. BOB દ્વારા તમામ સ્ટાન્ડર્ડ સેવિંગ એકાઉન્ટ ઉપર મિનિમમ બેલેન્સની શરત પૂરી નહીં કરવા પર લગાવવામાં આવતા ચાર્જને 1 જુલાઈ 2025થી હટાવી દીધો છે. જો કે પ્રીમિયમ સેવિંગ એકાઉન્ટ ઉપર આ ચાર્જ નથી હટાવવામાં આવ્યો. ત્યારબાદ ઇન્ડિયન બેંક દ્વારા પણ મિનિમમ બેલેન્સ ચાર્જ સંપૂર્ણપણે ખતમ કરવાની જાહેરાત કરવામાં આવી છે. તમામ પ્રકારના સેવિંગ એકાઉન્ટ ઉપર 7 જુલાઈ 2025થી એવરેજ મિનિમમ બેલેન્સનું ચાર્જ પણ ખતમ કરવામાં આવ્યો છે. કેનરા બેંક દ્વારા આ જ વર્ષમાં મે મહિનામાં જ રેગ્યુલર સેવિંગ એકાઉન્ટ સહિત તમામ પ્રકારના સેવિંગ એકાઉન્ટ ઉપર લગાવવામાં આવતા મિનિમમ બેલેન્સ ચાર્જને સંપૂર્ણપણે નાબૂદ કરવામાં આવ્યો છે. આ એકાઉન્ટમાં સેલરી અને NRI સેવિંગ એકાઉન્ટનો પણ સમાવેશ થાય છે. ત્યારબાદ પંજાબ નેશનલ બેંક દ્વારા પણ પોતાના કસ્ટમરને રાહત આપવા તમામ પ્રકારના સેવિંગ એકાઉન્ટ ઉપર મિનિમમ એવરેજ બેલેન્સ ચાર્જને નાબૂદ કરવાની જાહેરાત કરવામાં આવી છે. આમ ઘણી બધી બેંકોમાં મિનિમમ બેલેન્સ ₹1000 જે રાખવા પડતા હતા, હવે તે રાખવાની જરૂર નથી. તો મિત્રો, જો તમને વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરો, ચેનલને સબસ્ક્રાઇબ કરો. ધન્યવાદ.